श्रीमत्सद्गुणशालिनं चिदचिदेव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराज निज, अक्षर पुरुषोत्तम महाराज निजय, गुणातीतानंद स्वामी महाराज निजय, भगत जी महाराज निजय, शास्त्री जी महाराज निजय, योगी जी महाराज निजय, प्रमुख स्वामी महाराज निजय। વચનામૃત પ્રથમનું 61મું બળી રાજાનું। સ્વામિનારાયણ હરે સંવત 1876 ફાગણ વદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગળરામુદ્દે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિશે ઢોલિયા પર વિરાજમાન હતા અને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓળી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા અને શ્વેત પુષ્પના તોરા પાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી મુક્તાન સાંઈ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કંઈ પણ ધીરજ ડગે નહીં, તેનો શું ઉપાય છે? હવે આપણને કેન્સર થયું હોય, હવે મટવાનું તો છે નહીં, અથવા બીજો કોઈ રોગ હોય તાત્કાલિક તો મટે નહીં, 15 દિવસ, મહિનો, 2 મહિના જતા રહે। ટીબી થયું હોય તો દવા છે પણ તો 6 મહિના તો નીકળી જાય, એનો કોર્સ કરવો પડે। તો ત્યાં સુધી શું કરવું? ધીરજ કઈ રીતે રાખવી? ટળી ગયા પછી તો ધીરજ રહેવાની છે, 6 મહિના સુધી શું કરવું? એમ અહીંયા મુક્તાન સાહેબ પૂછે, મુક્તાન સાહેબ પૂછે છે, મુક્તાન સાહેબ 600 પ્રશ્ન છે વચનાની અંદર, 600 પ્રશ્ન। હવે કામ, ક્રોધ, લોભ, ભય તો ટળશે ત્યારે ટળશે, પણ ત્યાંથી ધીરજ કઈ રીતે રાખવી? તમે બધા અત્યારે અહીં આવ્યા છો, કેટલાય PR ના થાવ ત્યાં સુધી ધીરજ રાખવી પડે ને, એટલે આમ ઊંચા નીચા કરી મૂકે, થઈ ગયા એટલે પ્રશ્ન નહીં, પણ ત્યાંથી ધીરજ કેવી રીતે રાખવી, કઈ સમજણ, શું કરવું, એ પ્રશ્ન છે। કે કામ, ક્રોધ, લોભ એ તો ટળશે ત્યારે બરાબર છે, પણ ના ટળે ત્યાં સુધી ધીરજ કેવી રીતે રાખવી? આ બધા દોષ એવા છે ને, આમ ડગાઈ નાખે, સત્સંગ અસંગમાં શ્રદ્ધા તોડી નાખે, ભક્તિ ભજન કરતા પણ બધું રંગી ઢંગી ખાતું, કોઈ 500 મારા ફેરી નાખે, કોઈ 5 મારા ના ફરે, એવું થાય। એક સરખું ફ્લો રહે, આમ એક ધારા જીવન, એના માટે શું કરવું? આમ કામ, ક્રોધ, લોભ અને ભય, આ 4 વસ્તુ એવી છે ને ધીરજ ડગાઈ દે તમારી, આમ એક સરખો ફ્લો ના રહે, આમ ભક્તિ ભજનમાં રૂંગું ચડતા કરી નાખે, આવી જાય, પછી જ્યાં ઢીલો પડે ને કઈ તો 5 દિવસ પૂજા જ ના કરેલા, એવું થઈ જાય, તો કરે બરકત જ ના આવે, ખોલે પૂજા,
મેં રિસર્ચ જોયેલું છે એટલે કહું તમને. સાવ ઢીલો ઠસતો અને સાંઈ બાપા જો પૂજા કરે તારમ એ કોઈ જગ્યાએ દ્રષ્ટિ ના જાય ને કાંઈ નહીં તારમ એ પૂજા કરે છે. આટલા લાખ માણસની વચ્ચે પૂજા કરી કેવું વિચાર મુશ્કેલ છે. તો આપણે એમની જગ્યા હોઈએ તો ખબર પડે, એમને ખ્યાલ ના આવે. એટલે આ બધું હોય ને ધીરજ કેમ રહે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહ થકી નોખો ને સર્વને જાણનારો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કહીને ધીરજ ડગે નહીં. ને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. લો આત્મનિષ્ઠાની વાત આવી. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. બ્રહ્મરૂપ થયા પછી ભક્તિ તો અત્યારે આપણે કરીએ શું? હજામત. ગઈકાલે આપણે ઉત્તરાયણ પર્વ ઉજવ્યો, હવામાં ગયું બધું. માં કે બ્રહ્મરૂપ થયા વગર ભગવાન ભક્તિ પહોંચતી નથી. તો શું કરવાનું? તો બ્રહ્મરૂપ ક્યારે થઈશું ને ક્યારે પછી ભગવાનને પહોંચશે? ત્યાં સુધી કંઈ કરવું જ નહીં ના, એવું નથી. અત્યારે જે કંઈ કરે ને બ્રહ્મરૂપ થવા માટે કરીએ છીએ. અત્યારે જે કંઈ તમે કરો પાત્રતા લાવવા માટે. જેમ ડોક્ટર હોય, મેડિકલ કોલેજમાં ભણતો હોય તે ઓપરેશન ના કરે, પણ ઓપરેશન કરવા માટે ભણે છે. ડોક્ટર થવા માટે ભણે છે. પછી ડોક્ટર થાય પછી ફટાફટ ઓપરેશન કરશે. પણ એ લાયકાત આવ્યા વગર ઓપરેશન ના કરાય ને. તો અત્યારે જે ભણે છે ને એ લાયકાત લાવવા માટે. એમ આપણે જે અત્યારે જે કંઈ સાધન કરીએ છીએ, પૂજા પાઠ, શ્રદ્ધા, ભક્તિ, વ્રત, ઉપવાસ, બધું અત્યારે બ્રહ્મ થવા માટે કરીએ છીએ. બ્રહ્મ થયા પછી એ ભક્તિમાં પરિણમશે. એની એ જ વસ્તુ. અત્યારે દેવું હોય માથે 10 લાખ, બરાબર, તો તમે જે કંઈ કરો શું કરે? દેવું ચૂકવવામાં જ જાય ને. તો બેલેન્સ ક્યાં રહે? દેવું ભરવામાં જ જતું રહેતું હોય. પછી દેવું એવું ચૂકવાઈ જાય, બધું ત્યાં લોન બધું હરખું થઈ જાય, પછી જે ઇન્કમ આવે, નોકરી કે ધંધો કે દુકાન જે કંઈ, એ પછી જમે થાય. ત્યાં તો બધું ચાવું થઈ જાય, લોન ભરવામાં ને વ્યાજ ભરવામાં ને એમાં જ બધું. આમાં એક શિક્ષક છે બોચાસણમાં, સોજિત્રાના છે પણ બોચાસણ આવે છે. આપણી સ્કૂલ છે ને ત્યાં ભણાવે છે. અને એટલા હાઈ રેટ ઉપર વ્યાજ લીધું છે ને, 1 જ લાખ લીધા છે, પણ દર વર્ષે 60,000 ઉપર વ્યાજ ભરે છે. ઊંચો જ નથી આવતા, વ્યાજમાંથી ઊંચા નથી આવતા. પગાર એમાં જ જતું રહે. શું કરવાનું? કહેવાનું શું કે અત્યારે આપણે જે કંઈ કરીએ બ્રહ્મરૂપ થવા માટે કરીએ છીએ. બ્રહ્મરૂપ થયા, વ્યાજ ચૂકવી ગયું, દેહના તંત્ર નોખા પડી ગયા, પછી ભક્તિ જમે થવા લાગે બેંકમાં. એટલે મહારાજ કહ્યું કે ત્યાં સુધી ધીરજ કઈ રીતે રહે? વ્યાજ ચૂકવાઈ ના જાય, લોન લીધી ભરાઈ ના જાય, ત્યાં દેવું બધું પૈસા પાછા ના પીએ, ત્યાં સુધી ધીરજ કઈ રીતે રાખવી? તો મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા કોઈ વિચાર કરો, હું દેહ નથી, આત્મા છું. આટલા વર્ષો થઈ ગયા, વિચાર નથી આવતો.
બેસીને ગડબડ લાગે એમ, હું દેહ નથી, જામે જ નહીં, સેટ જ ના થાય. દેહ તો પછી ખાવું પીવું કેવી રીતે, દેહ નથી એવું થઈ જાય. એવું કઈ નથી. દેહ નથી એટલે દેહ છે જ નહીં, ઝીરો એવું નથી. તમે દેહ નથી, દેહ તો છે, એટલે એનું પોષણ કરવાનું છે. તમે પોતે દેહ નથી. અત્યારે નોકર હોય ને શેઠ હોય, તો નોકરનું પોષણ ના કરું? શેઠ શું કે હું નોકર નથી, એટલે હું નોકર એટલે કઈ નોકર નથી, એને પગાર આપવાના છે એને દર મહિને, એનું પોષણ કરવાનું છે નોકરનું. પણ શેઠ પોતે નોકર નથી એમ. આપણે પોતે દેહ નથી, આપણે આત્મા છીએ, પણ દેહ તો છે, એટલે એનું પોષણ કરવું પડે. એટલે એવું કઈ આત્મા માનવાથી કઈ દેહ નું પોષણ ના થાય ને એવું કઈ નથી. તો બધું કામ થયા કરે. જો તમે બૈરા છોકરા હોય તો તમે બૈરા છોકરા છો ના, પણ તો એનું પોષણ કરવું પડે કે નહીં છે. એટલે જે આપણે આ પોતે દેહ માની બેઠા છે ને એ તકલીફ છે. કરોડો જન્મ થઈ ગયા, આ એ થતું જ નથી. અને તો મારે બીજી વાત કરી કે કોઈ એમ માને કે ચાલો હું આત્મારૂપ થઈ જાઉં, ધ્યાન કરી લઉં, એ વાત ખોટી. ભ્રમના સંગે જ ભ્રમ થવાય. હા, તમે બેસીને કહો હું આત્મા છું, ભ્રમ છું, ના થાય, ભ્રમ થઈ જાય. એમ ભ્રમ થાય. મારે કે આકાશને 100 વર્ષથી ચાટ્યા કરે, ખારો તીખો કોઈ સ્વાદ આવે જ નહીં તમારે. એમ હું આત્મા છું, બ્રહ્મ છું. તો તમે રસ્તા ઉપર બૂમો પાડો, હું કરોડપતિ છું, કરોડપતિ છું, થઈ જાઓ કરોડપતિ, રોડપતિ જ રહો. એમ અહમ બ્રહ્માસ્મિ, એમ ભ્રમ ના થવાય. ભ્રમના સંગે ભ્રમ થવાય. કરોડપતિના સંગે ભ્રમ થાય, અરે કરોડપતિ થાય. એટલે એવી રીતે અત્યારે જગતમાં બધા મંડી પડે ને અહમ બ્રહ્માસ્મિ કહે, એટલા ગોટા વારે, એટલા ગોટા વારે ના પૂછો વાત. બ્રહ્મ પોતાને માને એટલે સીધા ધર્માધિકનો લોપ. હા, બ્રહ્મને શું? બ્રહ્મ ગાડતું નથી, વ્યભિચાર કરે, એને ધર્મ મનાવે. બધું મારા વખત બહુ ચાલતું હતું. અધર્મને ધર્મનું રૂપ આપી દીધેલું. અને બધા વ્યભિચારના અખાડા, તમારે જેટલા ધર્મસ્થાન બધે ત્યાં આ છે, બીજું ખાય જ નહીં બધું. મહારાજે નોખું પાડ્યું બધું. સ્ત્રીધનના ત્યાગી સાધુ મૂક્યા, બધું કર્યું. બધું આ શું તમે આ કરો બધું? તો બંધન વધે છે. એટલે કહેવાનું શું કે બ્રહ્મના સંગે ભ્રમ થવાય. એમને બ્રહ્મનું ફંટી જાય માણસ. હું બ્રહ્મ છું એટલે પહેલો વિચાર શું આવે? મન છેતરે એને. તું બ્રહ્મ છું ને, એ તું સ્ત્રી નથી, પુરુષ નથી. આવું પછી क्या है उसमें नियम क्या है? स्त्री पुरुष ભેગા, પછી ગોટમ ગોટા, પછી ખાવા પીવાનું કોઈ રંગ, નાવા ધોવાનું કાંઈ નહીં. બ્રહ્મને શું? લો, બોચાસણ એક મહાત્મા આવેલા. પછી મેં એમને પૂછ્યું કે આપનું નામ? અરે મહારાજ ભ્રમ કા ક્યાં નામ? ભારે લીકેજ છે. લીકેજ હોય ને નરમાં ને ટાંકીમાં, भारी लीकेज है। मैं आपका आश्रम और कहाँ से? अरे मैं सब भूमि गोपाल की, क्या आश्रम, क्या तुम भी समझते नहीं, कोई ज्ञान नहीं है? मारी ना क्या? कही तो पाछा પછી આપણે છૂટા મૂક્યા, કાંઈ નહીં, ભલે ભાઈ પોતે ફરતા ફરું આખું મંદિરમાં જેવું કર્યું, પાછળ વાડી હતી બગી ત્યાં જઈ આવ્યા, બધું કર્યું. પછી 12 વાગ્યા ને
कि महाराज कुछ भोजन का प्रबंध है? भोजन खावा पिया के तो साधु नाना था ने शू के आत्मा को भोजन क्या? अब सब बाड़ी आड़ी देख के वो आत्मा को सब क्या उसमें आत्मा एक जगह में ही रह गए। वाड़ी है जो હું હસી પડ્યા પછી નામ का આશ્રમ બધું કહી દીધું। જમવાનું હતું ને બધું ઠેકાણે આવી ગયા, ભ્રમ ઠેકાણે આવી ગયું। આવા ગપ્પોડી થઈ જાય લોકો, જો ભ્રમ સાચા ભ્રમ ના મળે ને ગપ્પોડી થઈ જાય તો ખરેખર સાવ વિચિત્ર વર્તન થઈ જાય એનું। હજુ દેહધારી હારો પણ આવા ભ્રમ કોદાળ કહેવાય। ભ્રમ ના કહેવાય, ભ્રમનો હથોડો તોડી નાખે। ગઈકાલે કે મણકા ભાગે ક્યારે, આવા મળે ત્યારે તોડી જ નાખે। તો જો આપણે ખરેખર ભ્રમ મળ્યા છે, પ્રમુખ સ્વામી, યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એટલે ભ્રમ એટલે પરફેક્ટ 101% ભ્રમ। બીજા કેટલા ભ્રમ હશે? પેલા તો 5 જન્મ ચડાઈ મારે ભ્રમ થઈ જાયેલો। આપ તો બ્રહ્મ સ્વરૂપ છો, બોલન થઈ જાય કે આ સાચી ચડી જાય। क्या योगी महाराज ने क्या भ्रम, एक अधोर वर्तन ठेकाणु ना है ना, भ्रम थी फरता है प्रगट ब्रह्म स्वरूप। क्या योगी अपन क्या प्रमुख है खबर पड़े। प्रमुख से जो भीड़ो बैठो है ने 30 वर्ष दरमियान एम शुरुआत 15 वर्ष कोई ताकत नहीं भीड़ो है। जे विचरण कर्યું છે રોજના 100-150 પધરામણી, 2-3 ગામ તો હોય જ, અને પછી હરિભક્તો મળે, ખાનગી ને આ ને તે સંપ્રદાય સંસ્થાની જવાબદારી, બીજે બધા મંદિરો ને સંતો ને ખેતર ને વાડી ને બધું કેટલું બધું, તો હળવા ફૂલ તમારે આટલું બધું કરે તો હળવા ફૂલ। આપણે તો એક જ આ ત્યાં કાલે જવાનું છે, કેટલું ટેન્શન થઈ જાય, ક્યારે નીકળીશું, આજથી વિચાર નીકળવાનું, હું આજથી વિચાર ત્યાં જઈને નોકરીનું આમ ને તેમ ને બધું। એટલે સ્વામી બાપા બધું કરાવવાનું, આવું કોઈ નહીં, 1000 કાર્ય કરે પણ તો એનું જે સમય જે કાર્ય કરે એનું જ વિચાર આવે બસ। અઘરું છે, દુનિયામાં કોઈ ના મળે આવું। એ માણસ છે ને હંમેશા ભવિષ્યમાં અથવા ભૂતકાળમાં જીવતો હોય છે, વર્તમાન કાળ જીવતો જ નથી માણસ। જોજો તમે કાલે શું કરશું, ભવિષ્યમાં અથવા તો પહેલા થઈ ગયું હોય ને, હારું આપણે બહુ દુઃખી છે પેલા 1-2 વર્ષ કાઢ્યા છે, લો શું છે ડબલ ફરી શું કામ માર ખાઓ છો? એકવાર તો માર ખાધો 2 વર્ષ, પછી યાદ કરી કઈ ફરી માર ખાઓ છો। સજા 2 વખત સજા એક ગુનાની, આપ જાતે જો ગઈકાલે કોર્ટનું હતું ચુકાદો, ઓલા આ રહ્યા હા કે ભાઈ આ ચુકાદો ફાંસી આપવાની છે જ નહીં, એમને મરી જવાનો છે। અશાંતિ, મનની અશાંતિમાં વાત સાવ સાચી છે, શાંતિનું મૂલ્ય જ નથી। હા, ઇઝ પ્રાઇસલેસ વસ્તુ, પીસ ઇઝ પ્રાઇસલેસ, અને કોઈ કિંમત ચૂકવાય નહીં, માણસને ખબર ના પડે। હા, જો અત્યારે માઇકલ જેક્સન છે, કેટલી બધી વસ્તુ પણ અશાંત છે, પરેશાન છે, અને કોઈ જગ્યાએ કઈ દિવસમાં એને આમ જ આમ માથા દુખાવો થાય કરે, તો એનું તો ઘણું વ્યવસ્થિત જીવન છે બીજા બધા પોપ સિંગર એના કરતા, તો એ જેવું શાંતિ। એટલે આપણે આવા સંત ભલે એના સમજો, સ્વામી જેવી જવાબદારી કોઈને મરી જાય,
ઊભો જ ના થાય. આટલી જવાબદારી 5 સાધુની જવાબદારી હોય ને તો ભૂખા કાઢી નાખે. 700 સાધુ છે. રાધા કૃષ્ણને મળ્યા ને પછી આપણા હરિભક્ત હર્ષદ કાકા હતા, એમને કહ્યું કે યોગીમાં જે 51 સાધુ બનાયા છે, ગ્રેટ કે, પણ આર દે ધેર? આમ પછી 51 માંથી એક ખર્યો છે કે બધા ભાગી ગયા છે? પછી કે નો, દે આર ઓલ ધેર. તે આર દે પ્રોગ્રેસિંગ? જો એનો પ્રશ્ન આટલું જ પૂછ્યું ને, બધા માથાકૂટ નહીં, બધું તારવી લીધું એમને. તો જે એટલે મુદ્દો આ છે, કદાચ 700 સાધુ બનાયા, એક બનાવ મુશ્કેલ પણ બનાયા, તો છે 700 માંથી કેટલા ગયા? પછી આર દે પ્રોગ્રેસિંગ? એ તો ખાઈ પીને મજા કરે. બધું એટલે સ્વામી બાપાને તો જો કોઈ સાધુ ના બનાવે, હા, ચેલો ગુરુ ચેલો જ ના બનાવે. કદાચ બનાવે ને તો પાસે નહીં, છેટે રાખે, પાસે ના રાખે. ઓલો પેલો બધી પોલ જાણતો એની ગુરુની, છેટે રાખે તમારે, આમ એવું કરે. એટલે આપણે આ કુકડદમ નું દ્રષ્ટાંત છે ને, કુકડદમ એક શિયાળો હતો, પછી આમ કઈ રંગના કુંડામાં પડી ગયો, રંગાઈ ગયો. હવે આવું પ્રાણી તો કોઈ લોકો જોયું નહીં, કે આ કહેતા કોઈ અમારા એને જમાઈ દીધું, બસ સિંહને બધા તાબે થઈ ગયા. સિંહને બધાને પોતાની નોકરી ચાકરી રાખ્યા, પોતે રાજા થઈ ગયો. પણ પછી એને એવું કર્યું કે સિંહને છેટે રાખ્યા, બોર્ડર ઉપર, પાસે એના લંગોટિયા શિયારવા જ રાખ્યા ચોકીમાં. સિંહ પાસે હોય ને કઈ ખબર પડી જાય ને પોતાને, એટલે એને બોર્ડર ઉપર રાખ્યા, 1 માઇલ દૂર, સિક્યોરિટી ગાર્ડ તરીકે સિંહ, પોતાની પાસે શિયારવા રાખ્યા હતા. અને એવું બધું બન્યું. પછી તો એકવાર ઓલા બધા શિયાળા બધા અવાજ કરે ને જાત જાતનું, એની આનાથી તો રહેવાય નહીં. એટલે પછી તો એને શિયાળ જે બોલ્યો, સિંહ તરત જ ઓળખી ગઈ, મિસ્ટર એ ક્યાં ગોટા. એવું બધું. એટલે જો એટલે કોઈ ગુરુ ચેલો ના બનાવે તો, હા, અથવા બનાવે તો છેટે રાખે, પાસે નહીં. બધા કેટલા બધા મહાત્માનું બધું ચાલતું હોય, બધું પોલો બધી. જયારે આપણે પ્રમુખ સ્વામી યોગી આપે, જો કોઈ દિવસ કઈ એને બંધી જ નહીં, હંમેશા ખુલ્લા દ્વાર તમારે. કેટલા મહાત્મા તો ખાનગી તમારે 12 થી 4 ધ્યાન કરતા હોય. એટલે જે હોય, પણ ટૂંકમાં કહેવાય કે આપણે જે સ્વામી મળ્યા છે એ બહુ દેખાય છે ઓર્ડિનરી, પણ જબરજસ્ત છે. મનુષ્ય નથી. હવે એક ક્રિયા મનુષ્યમાં ના દેખાય. હવે ઇન્દ્રિયો અંતર જીતું, મનને જીતું કામ જ નહીં. મન જીતે સાધુ, કાંઈ નહીં. તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. લો, તન કી ઉપાધિ સજે સોઈ સાધુ નહીં. શાંતિ પમાડે તેને સંત કહીએ. હોરી હરગાવે એને સંત નહીં, હોરી હરગાવે એને સંત કહીએ. એના બાપના બાપ થઈ રહીએ રે, હોરી હરગાવે એને સંત કહીએ. એટલે એવું છે. એટલે આપણે ખરેખર એવા ગુરુ મળ્યા છે ને. તકલીફ ક્યાં છે? એમને જે આપવું છે આપણે જોઈતું નથી, અને આપણે જે માગીએ એ આપવાના નથી.
આ તકલીફ અહીં પડે છે, નહીં તો પ્રશ્ન જ ના રહે. બરાબર કે નહીં? એમને શું આપવું છે? ભગવાનની મૂર્તિ આપણે જોઈતી નથી. અને આપણે શું માગીએ છીએ? મકાન ને મોટર ને ગાડી ને પીઆર થઈએ ને આમ ને તેમ ને, બસ એ આપવાના નથી. એમને શું કામ ત્યાગ કર્યો? સ્ત્રી ધનનો શું કામ ત્યાગ કર્યો? કહો. સુખ નથી એટલે ત્યાગ કરે ને, પ્રોબ્લેમ વાળું એટલે ત્યાગ કરે ને. તો તમને ક્યાંથી આપે પછી? એમને જે વસ્તુ દુઃખદાયી લાગી છે તમને ક્યાંથી આપે? જે તમારા દુશ્મન હોય તો આપે, તો અહીં મિત્ર હોય એ તો ક્યાંથી આપે? એક કોમન સેન્સ છે કે નહીં? નીલકંઠ વર્ણની સ્ત્રી ધનનો ત્યાગ, લોજમાન બધું આખું ફેરવી નાખ્યું. સાધુને સ્ત્રી ધનના ત્યાગી બનાયા. શા માટે બનાયા? એક શોખ હતો એમને, એ કઈ એક બસ આમ છાપ પાડી હતી? એવું કાંઈ નથી. આ બે વસ્તુ મુમુક્ષુના માર્ગમાં વિઘ્નકારી છે. તમે સ્ત્રીને ધન માગો તો ક્યાંથી આપે ઓલો? તમને સિગરેટ ને દારૂથી કેન્સર થયું હોય, પછી તમે સિગરેટ ને દારૂમાં ક્યાંથી આપે ડોક્ટર? એટલે કે મૂર્ખ, કેન્સર તને થયું છે ને તું આ માગે છે? લો, એક ભાઈ હતા, અહીંયા કાણું પાડેલું, મોડું બધું ખલાસ થઈ ગયેલું કેન્સર ને લીધે, જીબી ઓપરેશન કઈ બધું આખું, એ કામ જ ના થાય. મસલ અહીંથી જ શરૂ થાય, અહીંના મસલ કામ જ ના કરે. શ્વાસ લેવાનું મસલ કામ જ ના કરે, આમ થાય જ નહીં. એને એમ એટલે અહીંથી કાણ, એટલે અહીંથી બધું હવા જાય, અહીંથી બધું મસલ કામ કરે. તારે ખૂણામાં જઈને બીડી ધબધબ અહીંયા અહીં રાખે, પછી અહીંથી ગોટા કાઢે ધુમાડા. હું પાસે ગયો એની પાસે, મેં કહ્યું આ શું કરો છો? કે સાહેબ પી લેવા 2 વર્ષ જીવવાનું છે. કેન્સર ને લીધે કાણું પાડવું પડ્યું, બીડીને લીધે. તો કહે 2 વર્ષ જીવવાનું છે સાહેબ, પી લેવા દો ને. લો, એટલે હરખી રીતે મર ને, દુઃખી થઈને કેવું કહેવાય? તેમાં આપણે આ સ્વામી મળ્યા છે એટલે હવે બીજો વિચાર નહીં કરવાનો. બધું કરી ચૂક્યા, ધામધૂમ, કઈ બાકી નથી. ઇન્દ્ર થઈ ચૂક્યા છીએ, કાંઈ બાકી નથી. ભલે તમે આ જન્મે સાધુ નથી, પણ તો સાધુ જેવું જ રાખવાનું છે. નિર્વાસનિક તો થાવ, તમારે અમારે બંનેને. નિર્વાસનિક થયા ને અક્ષરધામમાં જવાયું જ નથી. શ્રીમાં શું કહ્યું? જે હરિભક્તને રહેવું હોય મારી પાસ, તમે મિલજો રે મિથ્યા પંચ વિષયની આસ. શું કહ્યું? જે હરિભક્તને રહે, સંતની વાત નથી, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. હા, પંચ વિષય ત્યાગવાની વાત નથી કરી, એની ઈચ્છા. બાકી ઈચ્છા હોય ને ત્યાગ કરો તો અર્થ નથી એનો. મારે કે ઢોર લાંગણ કહેવાય. ઢોરને તમે ખીલે બાંધો ને પછી ખાવા ના આપો, અને એ તેને ઉપવાસ કરાવો, ઉપવાસ છે, એની ઈચ્છા તો છે ખાવાની, મળતું નથી. ના મળી નારી તો રહ્યા બ્રહ્મચારી. એ બ્રહ્મચારી કહેવાય. ઈચ્છા તો એને કેટલી બધી છે, મનમાં કેટલું ભોગવી લે છે બધું. શાનો બ્રહ્મચારી? એમ નથી. એટલે પંચ વિષયની ઈચ્છા ટાળવાની છે. હવે શરીર છે એટલે ખાવું પીવું પડે, એની ના નથી. અમે મેળાઈને ખાઈએ, તમે એમને એમ ખબર, ખાવું તો પડે જ. પણ છતાંય નિર્વાસની કે ઈચ્છા નહીં, વિષય નહીં, એ ટાળવાની છે. ઈચ્છા ટાળવાની છે, તૃષ્ણા ટાળવાની છે. એ છે. તો એના માટે બે છે. સાધુને એક જ ખાલી નથી કેવું ભગવાને. વિષયનો ત્યાગ અને ઈચ્છાથી પણ એનો ત્યાગ, બે રીતે પાકું કરવાનું. એટલે આપણે આત્મારૂપ વર્તાની વાત છે, જે ધીરજ ટાળવા માટે. પછી બ્રહ્માંડ સાહેબ પૂછ્યું છે, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે? લો,
હાથ જો હાથ, બરાબર, હાથ એની જાતે ઉપર ગયું. પ્રોસેસ શું થઈ? મન ઓર્ડર આપે છે હાથને, અપ ડાઉન, ખાઓ, સુઈ જાઓ, દોડો, લગાવો. એ ઓર્ડર ના કરે મન, જાણે સામે બે પડશે. તો મન કે એમ જ શરીર કરે. જોજો તમે, માઇન્ડ ઓર્ડર્સ, બોડી ઓબેઝ. બરાબર, બાળ મંડળ, કિશોર મંડળ. માઇન્ડ ઓર્ડર્સ, બોડી છે ટ્રાય ઇટ, ટ્રાય કરો. હા ના કયું ટ્રાયલ તો છે ને. હાથ એની જાતે ગયું તો માં મુશ્કેલી થઈ જાય. તો બેઠા ને હાથ સમજાય, કોકને ઝીકી નાખે, પગ ઠોકી દે, સામા મારે, કીક મારે. એને કંટ્રોલ કોણ રાખે હાથ પગને? માઇન્ડ. માઇન્ડ જ્યાં મોકલે ત્યાં જ જાય હાથ પગ, બાકી ના જાય. હા, જેવું સમજ પડી. તો who you are? Mind કે body? Mind orders, body obeys. So who you are? Order કરવાવાળા જ છો ને તમે. You are your mind. You are not body. બરાબર કે નહીં? દેખાય છે આ હું લઠ્ઠો, આ હું છું. ઓલા જેસીબી આવે નહીં, ઓલા આમ આમ ભરે દૂર, આમ ભરાગન છોડીને આમ ચાલતું હોય. એને ચલાવનાર કોણ? ઓલો ડ્રાઈવર આટલો બેઠો છે ને, એ આમ કરે, બટન આમ દબાવે ને આખું ઓલું હૂપ ઉપર ઉપડે. વિચાર કરો. એટલે જેસીબી એ ડ્રાઈવર નથી, ડ્રાઈવર અલગ છે અંદર. એ જે ડ્રાઈવર ના હોય તો જેસીબી પડ્યો રહે, પડે ને. આપણે ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડમાં ત્યાં જઈએ ને, બાજુમાં પડ્યું હતું. કેટલા અઠવાડિયેથી ફરી ત્યાં તો પડ્યું જ હતું ઓલો જેસીબી. ડ્રાઈવર તો કામ આવે. મન હોય તો આ શરીર કામ કરે, બાકી પડ્યું રહે. જોજો તમે, બોડી કાંઈ પોતાની જાતે કાંઈ નથી કરી શકતો. માઇન્ડ એને ધક્કો મારે છે. માઇન્ડ કે અપ એટલે હાથ જાય અપ, માઇન્ડ કે દોડ તો બોડી દોડે. માઇન્ડ ઓર્ડર આપનાર ના તો બોડી કાંઈ ના કરીએ, બેહી જ રમ. એટલે ગાંડા લોકો છે ને, એને આ એલાઇનમેન્ટ નથી હોતું. કારમાં એલાઇનમેન્ટ કરે ને, આ લોકો એલાઇનમેન્ટ નથી હોતું ગાંડા લોકોનું. બોડી કંઈક, માઇન્ડ કંઈક, વિચાર કંઈક આવે. આમ આમ પંખો તો આમ દોડે, ખુરશી લઈ આવે. એ ગાલો કઈ વાત કરતા હતા ને, એ કઈ હે, હા કઈ જોક. એવું છે. એટલે ઓલા જોકમાં કોઈ ગઈકાલે જોક વાત કરી, ગાંડો હતો એટલે કે તું કેમ છે, ઓલ રાઈટ છું? કે હા, કે મારી કિડની છે ને, બતાવે એને કિડની, કે કિડની ઓલ રાઈટ, કે એટલે આઈ એમ ઓલ રાઈટ. મનને કિડની કે, એટલે એલાઇનમેન્ટ નથી. બધું જાણે ખરું બધું, નામ પણ ઘડિયાળ છે બરાબર, નામ ખબર છે ક્લોક, પણ પછી આને બતાવે ક્લોક, ધીસ ઇઝ ક્લોક. નામ બધું જાય પણ અટરમ સટરમ ગડબડ. એટલે આપણે માઇન્ડ છીએ, બોડી નથી. પછી માઇન્ડ પણ નથી. તમે નથી કહેતા આપણે ઘણી વાર, મારું મન માનતું નથી, મારું મન માનતું નથી. માય માઇન્ડ, માય બોડી, માય હાઉસ,
માય હાઉસ કહો એટલે તમે ઘર છો, ઘરના માલિક, ઓનર ઓફ ધ હાઉસ ઓર યોર હાઉસ. When you say my house, what does it mean? Owner of the house. So when you say my body, what do you mean? Owner of the body, you're not body. ચોખ્ખી વાત છે કે my body કહીએ છે ને, my body is short, my body is fat, my body is thin, my body is slim. my કરો ને પછી તમે પોતે ધોકડું થઈ ગયા. 5 મણની માટીનો ઢગલો છે, તમે નથી. તો જો એવી રીતે તમે when you say my mind, you are owner of the mind, you are not mind. Who you are? Soul. આપણે આત્મા છીએ. યાદ બોલીએ છીએ આપણે દ્રઢ થઈ જવું છે. એમ આપણે કેવું ડોક્ટર હોય ને તો રાતના 2 વાગે ઉઠે ને તો પોતાને ડોક્ટર જ માને. એન્જિનિયર તો રાતના 2 વાગે તો એન્જિનિયર જ માને પોતાને. એક્ટર પોતાને એક્ટર જ માને. ચોઈસ કરે તો વળી એકદમ બસ એક્ટર જ. આમ આખી દુનિયાના બાદશાહ જ માને બધા. બધા ગરીબ હોય ગરીબ જ માને. લો રાતના 2 ઉઠે ને તો we are unfortunate. લો 24 કલાકે ના જ રહે. અભાગ્યા છીએ આપણે. અભાગ્યા છે એટલે આત્મા છું, અભાગ્યો નથી તું. ગુણાતન છે કે પૈસે લોપી નાખતા હોય તો તું આત્મા છું. પૈસે લેવું શું થઈ ગયું? ત્યાં બધા બ્રાહ્મણો છે બધા. હવે એક નિયમ ના પાડતા બ્રાહ્મણના, અને તે બ્રાહ્મણ મટી ના જાય. લોહી એનો બ્રાહ્મણ છે. અત્યારે તમે 1 ડ્રોપ ઓફ બ્લડ તમે અમેરિકા મોકલો ને તો બીજું કોઈ માહિતી નહીં, ખાલી 1 ડ્રોપ ઓફ બ્લડ તમે મોકલો, તમને કહી આપે કે આ લોહી કોણ, બ્રાહ્મણનું છે, ક્ષત્રિયનું છે, શૂદ્રનું છે. લો પછી તમને એટલું પણ કહી દે બ્લડ ઉપરથી કે આના વાર કેવા છે, આંખનું કલર કેવું છે, બ્લુ છે, ગ્રીન છે, બ્લેક છે, બ્રાઉન છે. આટલું બધું માહિતી તે બધા. એટલે ઓલો બ્રાહ્મણ થઈને બધું 17 લફંગા બાજી કરે પણ તો બ્રાહ્મણ છે. જીન્સ એના બ્રાહ્મણ છે. તમે આત્મા જ છો. તો ગમેલા વિષય પાળો ના પાળો, નિયમ પાળો, પણ તમે આત્મા જ છો. આત્મા મર્યો નથી, મરવા નથી. આ જે સમજણ દ્રઢ થઈ જોઈએ. પેલા સ્વામી એક જણને કહ્યું ને, કોણ છું તું? કે ઢેડ. એટલે આત્મા છે? બોલ ને. બોલ આત્મા છું, આત્મા. 5 વખત બોલ્યો. પછી સ્વામી કહે શું છે? ઢેડ. 100 વખત બોલાય સાહેબ. બોલ આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા. 100 વખત બોલ્યો. પછી કઈ શું છું? મા બાપ તમે કહો છો એટલે બાકી છું તો ઢેડ. તમે મને પરાણે કહેવડાવો છો એટલે હું આત્મા છું, બાકી તો ઢેડ જ છું. એટલે એ નીકળી જવું જોઈએ. આપણે દેહ ભાવ નથી નીકળતો. એટલે સ્વામી કહ્યું કે ધીરજ એમને નહીં રહે. એ કોસ્ટલી વસ્તુ છે ધીરજ. કે પેશન્સ ધ મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. લો બધા ગુણોની જનેતા છે ધીરજ. ધીરજ સમ નહીં રે ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આપત્તિનો કુહાડો વાડે વિપત્તિનો વન. જો નિષ્કાળ સાહેબ કહ્યું. આપણે મિઝરી નું આખું ફોરેસ્ટ હોય. મિઝરી અને અનહેપીનેસ ને દુઃખનું ફોરેસ્ટ હોય, જંગલ. each tree is miserable. એવું બધું હોય. તો એને આ ધીરજ રૂપી કુહાડી, એક્સ પેશન્સ રૂપી કુહાડી છે ને, એ બધા મિઝરીને કાપી નાખશે ઝાડને. વાઢે વિપત્તિનો વન.
ધીરજ સમને ઈ ધન રહે. અને ધીરજ ઇઝ એ બિગ મની કેપિટલ. જેમ ત્યાં કરોડ રૂપિયા હોય, તમને કેટલી હૂંફ રહે, એમ ધીરજ રહે તો એટલી જ હૂંફ રહે. ધીરજ ઇઝ એ બિગ મની. ગૌતમ બુદ્ધે કહ્યું પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. લો, ગૌતમ બુદ્ધ કહે પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. આવું છે. પછી મહારાજ બ્રહ્માંડ સ્વામી પૂછે છે મારે કે મહારાજ આત્મનિષ્ઠ છે કેટલી? જો આપણે જો આ કેટલી બધી મોટી વાત હાથમાં આવી છે. હવે જોઈએ આત્મનિષ્ઠાન કેટલું અઘરું છે, આત્મા રૂપે વર્તું. પણ મહારાજ એનાથી આગળ બ્રહ્માંડ સિંહ મહારાજ આત્મનિષ્ઠ આંસુ કેટલી કામ આવે? કે શું કામ આવે? ઉડાઈ દીધું. આત્મનિષ્ઠ કઈ કામમાં ના આવે. એ તો ભગવાન ઉપાસના રૂપી વાહણ કામમાં આવે. ભગવાન ઉપાસના. પછી શ્રીજીમાં પછી બ્રહ્માંડ સાહેબ પૂછ્યું છે આત્મનિષ્ઠા હોય તે અંશો કેટલી સહાય કરે? પછી શ્રીજીમાં બોલ્યા છે જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, ને જેને તરતા ના આવડતું હોય તે તો ઊભો રહે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેને વાહણનું કામ પડે. અત્યારે વર્લ્ડ ચેમ્પિયન હોય સ્વિમર, બરાબર, ઇંગ્લિશ ચેનલ ચડનારા છે ને, પણ એક જણે તો 3 વખત તર્યું. 3 વખત 66 માઇલ. પણ બોમ્બે થી મોમ્બાસા તઈને જવું હોય તો ગમે તો સ્ટીમરની જરૂર પડે ને, બાહુબળ કામમાં ના આવે ને. એમ આત્મનિષ્ઠા સામાન્ય દુઃખ સુખમાં તરી જાય, ભવસાગર તો આત્મનિષ્ઠા કામમાં ના આવે, ઊભો રહે. તે વર્લ્ડ ચેમ્પિયન હોય અને એક નાનો બાળક હોય, બેને સ્ટીમરની જરૂર પડે, બરાબર, દરિયો ઓરંગવા માટે. તો મહત્તા શું રહી ચેમ્પિયનને? વોટ? કાંઈ અર્થ જ નહીં, મફતિયો જ કહેવાય. ચેમ્પિયન મફતિયો કહેવાય, એનો બાળક મફતિયો કહેવાય. બેને વાહણની જરૂર પડી. એટલે જ્યારે દરિયો તરવો હોય ને ત્યારે આત્મનિષ્ઠાનો કોઈ ક્લાસ નહીં. ભલે આમ ચેમ્પિયન હોય આત્મનિષ્ઠામાં, ત્યાં કામમાં ના આવે. ત્યાં શું કામમાં આવે? પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેને વાહણનું કામ પડે છે. તેમ તાળ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ તે રૂપી જે નદી, ત્યાં તો આત્મનિષ્ઠારો હોય તે તરી જાય. પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠારો હોય તથા વગર આત્મનિષ્ઠારો હોય, એ બેને ભગવાનની ઉપાસના રૂપી વાહણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો તે જ કામમાં આવે છે. પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કહીને રાખવી. જો બધું મૂકી દેવું. શ્રીજી મહારાજ સ્વરૂપડી ભગવાન છે, કારણના કારણ કરતા છે.